નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કવોરી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવી શરૂઆત ગઈકાલની નિષ્ફળતા આવતીકાલનો નિર્ણય નથી કરતી. જો સૂર્ય દરરોજ નવી સવાર લઈને આવી શકે તો તમે ગઈકાલની ભૂલ લઈને આજે કેમ જીવો છો? અર્ધ જાગ્રત મનની સૌથી મોટી શક્તિ એ છે કે તે દરેક નવા દિવસને પોતાની રીતે ફરીથી ઘડે છે. વન્સ અગેન આઈસીટી કવોરી ચેનલમાં આપ સૌનું હું કૃપેશ નાયક હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવાની છે આપણે અર્ધ જાગ્રત મનની વિશિષ્ટ શક્તિની. વિશિષ્ટ શક્તિઓ માટે એક આપણે વાર્તા રજૂ કરશું. આજે હું તમને એક વાર્તા કહીશ જે કદાચ તમને તમારી જૂની નિષ્ફળતામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરાવશે, હિંમત આપશે. એક શહેરમાં એક વૃદ્ધ ચિત્રકાર રહેતા હતા. તેમણે જીવનભર હજારો ચિત્ર રજૂ કર્યા હતા, હજારો ચિત્ર બનાવ્યા હતા. એક દિવસ તેમના શિષ્યએ ભૂલથી તેમનું સૌથી સુંદર ચિત્ર બગાડી નાખ્યું. શિષ્ય ધ્રુજવા લાગ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. ગુરુજી, મારી એક ભૂલે વર્ષોની તમારી મહેનતને બગાડી નાખી. વૃદ્ધ ચિત્રકારના જે હાવભાવ હવે જોવાલાયક હતા. થોડી ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે બગડેલું ચિત્ર બાજુમાં મૂકી દીધું. નવો કેનવાસ લીધો, સ્મિત કર્યું, હસ્યા અને ફરીથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું. શિષ્યએ આશ્ચર્યથી પૂછવા લાગ્યો, તમને દુઃખ નથી થતું? ગુરુજી, કેટલા વર્ષોની તપ પછી તમે ચિત્ર બનાવવા માંગતા હતા અને મારી એક નાનકડી ભૂલને કારણે ચિત્ર બગડ્યું. ગુરુજી બોલ્યા, ચિત્ર બગડ્યું છે મારા હાથથી નહીં, એક દિવસ ખરાબ ગયો છે. એને કારણે આટલા વર્ષોની મહેનત થોડી ખરાબ જવાની છે મારી. હું ચોક્કસ નવું બનાવીશ ચિત્ર. મિત્રો, આપણે ઘણીવાર નિષ્ફળતાને આખા જીવનનો એક નિર્ણય બનાવી દઈએ છીએ, પણ અર્ધ જાગ્રત મન એક નવી તક માટે હંમેશા તૈયાર હોય છે. તમે તેને શું કહો છો એ જ તે માને છે. જો તમે કહો કે હું પૂરો થઈ ગયો તો તે અટકી જશે. જો તમે કહેશો કે નહીં, ભલે ચિત્ર બગડ્યું, હું એને કંઈક નવો ઓપ આપીશ, તો તમારું અર્ધ જાગ્રત મન ફરી પાછું નવી દિશામાં એને લઈ જશે, નવા રસ્તાઓ શોધશે. ચિત્ર વર્ષોની મહેનત હતી, એક દિવસમાં બગડ્યું, પરંતુ એમણે નવી દિશાથી ચિત્રને પાછું દોરવાનો પ્રયત્ન કર્યો. નિષ્ફળતા અંત નથી, નવી દિશાઓનો સંદેશ છે. અર્ધ જાગ્રત મનને ભૂતકાળ નહીં, આજનો નિર્ણય બદલે છે. દરેક સવાર જીવનને નવી તક આપે છે. જે ફરી ઊભો થવાનું શીખી જાય ને એને હરાવવું બહુ મુશ્કેલ બને છે. તમારી સૌથી મોટી જીત ઘણીવાર તમારા સૌથી મોટી હાર પછી જ આવતી હોય છે. C.S. Lewis ખૂબ સરસ વાત કરે છે, યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ સેટ અનધર ગોલ ઓર ટુ ડ્રીમ અ ન્યૂ ડ્રીમ. અર્થાત નવો ધ્યેય કરવા અથવા નવું સ્વપ્ન જોવા માટે ક્યારેય મોડું થતું નથી. મિત્રો, આજે તમારી પાસે બે રસ્તા છે. એક, ગઈકાલની ભૂલોને પકડીને બેસી રહેવાનો, અને બીજો, આજથી એક નવી શરૂઆત કરવાનો. યાદ રાખજો, ઈશ્વર તમને નવો દિવસ એટલા માટે આપે છે કે જૂના દુઃખમાં નહીં પરંતુ નવા વિશ્વાસમાં જીવો. તમારું અર્ધ જાગ્રત મન આજે પણ તમારી રાહ જોઈ રહ્યું છે. તેને માત્ર એક સંદેશ આપો, હું ફરીથી શરૂ કરીશ પરંતુ સફળ થઈશ. ભલે અત્યાર સુધી મને નિષ્ફળતા મળી, પરંતુ હું હવે પછીના દિવસોમાં ફરી પાછી શરૂઆત કરીશ અને નવું કંઈક શીખીશ. આજનો સંકલ્પ છે કે હું ગઈકાલની નિષ્ફળતાને આજે મારી ઓળખ નહીં બનવા દઉં. હું દરેક નવા દિવસને નવી તક સાથે જીતીશ, નવા તક સાથે જીવીશ, અને આજે હું નવી શરૂઆત કરીશ. ભલે અત્યાર સુધી આપણને નથી મળ્યું, પરંતુ આપણા માઇન્ડને આપણે એવી રીતે ટ્રેન નથી કરવાનું કે હવે પછી કશું ન થઈ શકે. બસ આજે આટલું જ. નવી શરૂઆત, ગઈકાલની નિષ્ફળતા આવતીકાલનો નિર્ણય નથી કરતી. યાદ રાખજો, આપણે નવી શરૂઆત કરતા રહીશું ને તો ગઈકાલે સફળતા, નિષ્ફળતા કે આપણે ન પામી શક્યા હોય તેને પણ આપણે ભૂલીને જો નવા રંગરૂપ સાથે, નવા માઇન્ડસેટ સાથે જો આપણે આગળ વધીશું તો પેલા હજારો વર્ષોની તપશ્ચર્યા સાથેનું ચિત્ર એમણે નવી શરૂઆતથી આગળ વધેલી, તેમ આપણે પણ આપણા જીવનની નવું ચિત્ર, નવી શરૂઆત કરી શકીશું. બસ એક બે નિષ્ફળતા તમારા હૃદયને હલાવી ન શકે,
એટલું મનમાં પોતાના માઇન્ડમાં સેટ કરીને રાખજો કે ભલે 9 નિષ્ફળતાઓ છે, હું આવતીકાલથી એની નવી શરૂઆત કરીશ તો અર્ધ જાગ્રત મન તે દિશામાં આગળ વધશે નવા રસ્તા ખુલી જશે. જેમના ચેનલ સબસ્ક્રાઇબ કરે છે ખૂબ આભાર માનું છું. નવા વ્યુઅર્સ જેઓ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, લાગણી દર્શાવી રહ્યા છે, તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમને હું વધાવું છું, આવકારું છું. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો, રમતા રહો. અને જેમની ગઈકાલ નિષ્ફળ ગઈ છે તેવા મિત્રને આ શેર કરો કે જેથી કરીને એમની આવતીકાલ કંઈક નવા માઇન્ડસેટ સાથે આગળ વધી શકે. કૃપેશ હિયર, નોટ ફિયર. જોતા રહો, હસતા રહો. આવજો, બાય બાય, ટેક કેર.